નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। એવું કયું મંદિર છે જ્યાં અન્નક્ષેત્રમાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો પ્રસાદ લે છે અને તહેવારોમાં લાખોની સંખ્યામાં લોકો પ્રસાદ જમે છે અને ત્યાંનું રસોડું એટલું વિશાળ છે છતાં એ રસોડામાં ગેસનો કે લાકડાનો ઉપયોગ નથી થતો। તો એ રસોડું કયું છે, એ ધામ કયું છે જ્યાં પર્યાવરણનું સંતુલન પણ જળવાય છે અને છતાં 365 દિવસ લોકો માટે અન્નક્ષેત્ર ખુલ્લું રહે છે। એ જાણવા માટે અંત સુધી નિહાળજો અમારો વિડીયો, અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। સૌરાષ્ટ્ર એટલે સંતોની ભૂમિ। સૌરાષ્ટ્રમાં અનેક યાત્રાધામો આવેલા છે, અનેક અન્નક્ષેત્રો ચાલે છે અને એવા અન્નક્ષેત્ર જે દુષ્કાળમાં પણ બંધ નથી હોતા। મફતમાં કોઈ પણ ચાર્જ વગર અને કોઈ પણ ભેદભાવ વગર દરેક માટે અન્નક્ષેત્ર 12 માસ ખુલ્લા હોય છે। આ અન્નક્ષેત્રોમાં એક અન્નક્ષેત્ર એવું પણ છે જે પર્યાવરણનું સંતુલન પણ જાળવે છે। તો આજે એ જ અન્નક્ષેત્રની આપણે વાત કરીશું અને એ છે બગદાણાનું અન્નક્ષેત્ર। બગદાણાની ભોજનશાળા તેના ભોજન ઉપરાંત ભોજન બનાવવાની પદ્ધતિ માટે પણ ખાસ વખણાય છે। પર્યાવરણ પ્રેમીઓએ પણ આ ભોજનશાળાની નોંધ લીધી છે, કેમ કે અહીં હજારો અને લાખોની સંખ્યામાં લોકો માટે પ્રસાદ બને છે છતાં પર્યાવરણનું સંતુલન પણ જળવાય છે। કેમ તો કે ત્યાં ગેસ કે લાકડાનો ઉપયોગ થતો નથી। રસોઈ આટલી વિશાળ સંખ્યામાં લોકો માટે બનાવવામાં આવે છે છતાં ગેસ કે લાકડાનો ત્યાં ઉપયોગ કરવામાં આવતો નથી। બગદાણા ધામનું રસોડું જે આત્મનિર્ભર અને ઇકો ફ્રેન્ડલી તથા પર્યાવરણનું જતન પણ કરે છે। વર્ષના 365 દિવસ અન્નક્ષેત્ર ચાલે છે। દુષ્કાળ કે કુદરતી આફતોમાં પણ આ અન્નક્ષેત્ર સદા ચાલુ રહે છે। તો વિશાળ રસોડામાં રસોઈ બનાવવા કેટલું બળતણ જોઈએ, અને જો એલપીજી ગેસ કે લાકડું નથી વાપરતા તો આટલી બધી રસોઈ કાયમ કઈ રીતે બનાવાય છે? વગર ખર્ચે આ રસોડું કઈ રીતે ચાલે છે? આશ્ચર્યની વાત છે ને? બગદાણા ટ્રસ્ટ દ્વારા રસોઈ માટે એક પણ વૃક્ષને કાપવામાં નથી આવતું। રસોડામાં ગેસ કે લાકડાના બદલે આસપાસના ગામના ખેતરોમાંથી કપાસની સાંઠીઓ લાવવામાં આવે છે। કપાસની આ સૂકી સાંઠીઓને ક્રશ મશીનથી નાના ટુકડા કરવામાં આવે છે અને તેનો ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવે છે। ગોડાઉનમાંથી જરૂર મુજબ સાંઠીઓના આ ટુકડાઓને રસોઈમાં વાપરવામાં આવે છે। છેલ્લા 50 વર્ષથી આ જ સાંઠીઓના ટુકડાઓથી દેશી અને મોટા ચૂલાઓ પર સ્વાદિષ્ટ બાપાનો પ્રસાદ બનાવવામાં આવે છે। આ પ્રસાદની મીઠાશ ભક્તોને તૃપ્ત કરે છે। પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે અને વેસ્ટમાંથી બેસ્ટ ઈંધણનો ઉપયોગ થાય છે। આવું બેસ્ટ રસોઈ મેનેજમેન્ટ ગુજરાતમાં જ નહીં, ભારતમાં ક્યાંય જોવા નહીં મળે। આસપાસના ગામડાના લોકો દિવસ રાત આ આશ્રમના રસોડામાં સેવા કરે છે। અનાજનું દાન, કરિયાણાનું દાન તથા અનાજ ક્રિયાનું સાફ કરવું, રસોઈ બનાવવી, પ્રેમથી શ્રદ્ધાળુઓને પીરસવું, વાસણ અને ભોજનશાળાની સફાઈ, આ બધા જ કામની સેવા કરવાવાળા આ ગામ લોકો ધન્ય છે। આપણે એક દિવસના લગ્ન પ્રસંગનો જમણવાર પણ કરીએ તો પણ કેટલી માથાકૂટ થાય, મેનેજમેન્ટ આયોજનમાં ભૂલ થઈ જાય છે। જ્યારે આ તો 365 દિવસ નિરંતર ચાલતું રસોડું છે અને છતાં દરરોજ એ જ મીઠો પ્રસાદ, રસોઈમાં કોઈ ખામી નહીં, સેવાભાવીઓનો પ્રેમભાવ, આયોજન, મેનેજમેન્ટ અદ્ભુત હોય છે। સનાતન હિન્દુ ધર્મની પરંપરાનું આ ઉત્તમ ઉદાહરણ છે તથા બાપા સીતારામનો ચમત્કાર કહી શકાય એવું આ અન્નક્ષેત્ર છે। તો આવું આ ભવ્ય રસોડું, અન્નક્ષેત્ર અને બાપાનો પ્રસાદ એકવાર ખાસ લેવો જોઈએ। એકવાર બગદાણાની રામરોટીનો પ્રસાદ લઈ લેજો। જય બજરંગદાસ બાપા, બાપા સીતારામ।